નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024। મિત્રો, જો બોર્ડની પરીક્ષા 2024માં તમે આપવા જઈ રહ્યા છો તો ખાસ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને ત્યારબાદ નીચે આપેલો જે બેલ આઇકોન છે તેના ઉપર મિત્રો ઓલ નોટિફિકેશન કરી દેવું। ધોરણ 10 વિષય ગુજરાતીના પેપર નંબર 6ના વિભાગ એથી સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ। એ પહેલા મિત્રો, જો તમે ગાલા અસાઇનમેન્ટના તમામ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલનું સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવું। તો વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 6 વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। મિત્રો, અહીં આપણને ગદ્ય કૃતિઓ આપેલી છે અને સાહિત્ય પ્રકાર આપેલો છે, તો સાહિત્ય પ્રકાર સાથે તેને આપણે જોડવાના છીએ। રેસનો ઘોડો તો એ નવલિકા છે, તો મિત્રો પહેલાને આપણે ઈ સાથે જોડીશું। ભૂલી ગયા પછી તો એ શું છે? એકાંકી છે, તો તેને ડ સાથે જોડીશું। નંબર 3 ચોપડાની ઇન્દ્રજાળ, તો એ મિત્રો અ સાથે આવશે, આત્મકથા ખંડ છે। નંબર 4 છત્રી, તો આવશે બ, હાસ્ય નિબંધ છે। આ પ્રકારે મિત્રો જે છે તે આપણે જવાબો જોડીશું। ત્યારબાદ આગળ વાત કરીશું, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે ખાલી જગ્યા માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, તો મિત્રો રીંછ જે છે તે માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે। ખાલી જગ્યામાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી, તો જનતા એક્સપ્રેસ જે હતી એમાંથી મિત્રો ઉતરેલા પેસેન્જર લઈને બસ ઉપડી ચૂકી હતી। નંબર 7 મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે, તો મનુષ્ય દેહ કેવો છે મિત્રો? છાસ જેવો છે। નંબર 8 સાંકડી અને નિર્જન ખાલી જગ્યા ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો, તો ખીણોની અંદર મિત્રો ફરવાનો તેમનો પ્રથમ અનુભવ હતો। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ લખો। સંદર્ભ પુસ્તક ત્રીજો પુરુષમાંથી કઈ કૃતિનો તમારો અભ્યાસક્રમની અંદર સમાવેશ થયો છે? તો મિત્રો સંદર્ભ પુસ્તક ત્રીજો પુરુષમાંથી આપણા અભ્યાસક્રમની અંદર કઈ કૃતિ જે છે તેનો થયો છે? તો ભૂલી ગયા પછી। આ જે આપણો પાઠ છે એ ત્રીજો પુરુષ જે છે તેમાંથી લેવામાં આવેલો છે। નંબર 10 કૃષ્ણ જન્મ થતા કયા શરણાઈ વાળાએ શેનો સૂર છેડ્યો? તો કૃષ્ણ જન્મ થતા શરણાઈ વાળાએ બીભાસનો સૂર જે છે તે મિત્રો છેડ્યો હતો। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। ગમે તે તમને મિત્રો ગમતા બે પ્રશ્નોના જવાબ લખવાના છે। આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું? તો આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો। સંદેશામાં મિત્રો ભાણાને જે કામ કરતો હોય તે પડતા મૂકીને માણાર એટલે કે ગામ આવીને રોટલા સિરાવવા જણાવ્યું હતું। મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું। નંબર 12 કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે લઈ જતા હતા? તો કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણસમા પાણી ડોહળતા વેલજી ડોસાના ઘરે જ લઈ જતા હતા। વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે। ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું। કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા માટે જતા હતા। પ્રશ્ન નંબર 13 શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ તમારે વર્ણવવાનો છે। તો શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ એટલે કે વેર હતું। બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો। એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ। તેમણે ધારસીભાઈને ઘરે જઈ તેમને આ બાબતે ચીતવી દીધા। આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી। ત્યાર પછી મિત્રો આવશે ઈ। નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર તમારે મુદ્દાસર જવાબ લખવાના છે અને ગમે તે બે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। નંબર 14 ડાંગ વનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો। તો આહવાના આદિવાસીઓની આગવી લોક સંસ્કૃતિ છે। ત્યાંના લોકગીતો, લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોક સંસ્કૃતિ જીવંત લાગે છે। ત્યાંના ડાંગ દરબાર વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી। મિત્રનું બાઇક લઈને લેખક સ્થાનિક પ્રજાને એનો જીવંત વારસો સાથે જોવા નીકળી પડતા હતા।
લેખકને એક વખત ડાંગીઓનું સરઘસ સામે મળ્યું. આગળ 2-3 આદિવાસી ફટાકડા ફોડતા હતા. લેખકને એમ કે લગ્ન યાત્રા હશે, પણ આ તો સ્મશાન યાત્રા હતી. નનામી ઉચકીને ડાઘુ જતા હતા. લગ્નની જેમ મરણને ઉજવવાની આ તાત્વિક રીત લેખકને સ્પર્શી ગઈ. આદિવાસીઓના સંસ્કાર જીવનની કેવી ઉજ્જવળ પરંપરા, ભોળી પ્રજા પાસે કેવું જીવન સત્ય. પ્રશ્ન નંબર મિત્રો 15. નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં લેખો. તો બસ સ્ટેશનની નજીક એક ઝૂંપડામાં પ્રસૂતિની વેદનાથી કણસતી માણેક નામની એક ગરીબ સ્ત્રીએ બાળકનો જન્મ આપ્યો. ત્યારથી જ એ નવજાત બાળકના જીવનની કરુણતાનો આરંભ થયો. જન્માવેત નવજાત બાળકને તેના પિતા કાનજી અને દેવજી વરસતા વરસાદના પાણી ડોહળતા અંધારી રાતે વેલજી ડોસા પાસે લઈ ગયા. ડોસાના હાથમાં બાળક સોંપતા કહ્યું કે જરા એના ટાંટિયા વાળી નાખો. આ શબ્દો જ હૈયામાં કંપારી જગાવે છે. ડોસાએ તો પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. દેવજીએ કાનજીને કહ્યું, કાનજી, હવે તારો છોકરો ભૂખે નહીં મરે. ભૂખને સંતોષવા માટે લીધેલું આ પગલું કેટલું દર્દનાક અને ક્રૂર છે. નિર્દોષ નવજાત બાળકનો શું વાંક? એને જન્મતા જ અપંગ બની જવું પડ્યું. આનો જવાબ વાર્તાના અંતમાં મળે છે. ધખતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં બાળક કિશનને બેસાડી શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો અપંગ છે, ઘરમાં આવકનો કોઈ સાધન નથી, એટલે ભીખ માંગીને જીવવાનો છે. અને ભીખ માટે નિર્દોષ બાળકને અપંગ કરવો જરૂરી છે. આ નવજાત બાળકની મિત્રો કરુણતા છે. આપણા દેશની પણ મિત્રો ગરીબાઈ એ ખરેખર કરુણતા કહી શકાય. પ્રશ્ન નંબર 16. પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેણે પ્રયત્ન કર્યો, પણ તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલી પગલીની છાપને વારંવાર શોધતી રહી. અંતે માતાને આંગળાની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ. ખેતરે જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલો તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે. પણ તે પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહીં. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી. પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે અને છેવટે પતિને કોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું, લો હેડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. આ શબ્દમાં લેખકે વેગથી ચાલે જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને અહીંથી સોલ્યુશન મેળવી શકશો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને પણ મિત્રો આગળનું સોલ્યુશન તમે મેળવી શકો છો.